विश्व आदिवासी दिवस निमित्ते दाहोद शहर में आदिवासीओ पर पोलीस द्वारा आवू करता 24 कलाक में अचानक पहुंचा चैतर वसावा डायरेक्ट अहीं आव्या पछी थई जोवा जेवी। मित्रों, दर वर्षनी जेम 9 ऑगस्टे विश्व आदिवासी दिवसनी उजवણીના ભાગરૂપે आदिवासी समाजना लोको પોતાની સંસ્કૃતિ અને અધિકારોની રજૂઆત માટે એકઠા થયા હતા, પરંતુ શાંતિપૂર્ણ ઉજવણી દરમિયાન ચૈત્ર વસાવાના પોસ્ટરો અને બેન્ડો લગાવવામાં આવતા સમગ્ર વિવાદ વકર્યો હતો। ઘટના સ્થળે અચાનક વાતાવરણ ઉગ્ર બનતા અને રસ્તો બ્લોક થવાની સ્થિતિ ઊભી થતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે પાછળથી પથ્થરમારોને લાઠીચાર્જમાં પરિણમી હતી। પોલીસ તંત્ર તરફથી આપવામાં આવેલી વિગતો અનુસાર આદિવાસી રેલી માટે ચોક્કસ રૂટની અગોતર મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ રેલી દરમિયાન કેટલાક લોકો આમ આદમી પાર્ટી અને જેલમાં બંધ ચૈતર વસાવાના સમર્થકો પોસ્ટરો અને બેનરો સાથે જોડાયા હતા। પોલીસે એવો દાવો કર્યો છે કે આ લોકોએ મંજૂર થયેલા રૂટ સિવાયના મુખ્ય માર્ગો પર આવીને વાહન વ્યવહાર ખોરવવાનો અને રોડ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો। સ્થિતિ થાળે પાડવા અને લોકોને શાંત કરવાના પ્રયાસો વચ્ચે ટોળામાંથી ઉશ્કેરાટ ફેલાયો હતો અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો। આથી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસ સેલ પણ છોડવા પડ્યા હતા। આ મામલે પોલીસે કેટલાક અસામાજિક તત્વોને અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। બીજી તરફ આ સમગ્ર ઘટના અને આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારેએ પ્રેસ સમક્ષ પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી। તેમણે પોલીસ અને શાસક પક્ષ ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે આદિવાસી સમાજના લોકપ્રિય નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં હોવાથી સમગ્ર આદિવાસી સમાજમાં ભારે આક્રોશ અને રોષની લાગણી પ્રવર્તી રહી છે। રાકેશ બારેએ વધુમાં જણાવ્યું હતું કે ચૈતર વસાવા રાજકારણમાં છે, આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તે પહેલાં જ દાહોદ અને આજુબાજુના વિસ્તારોમાં આદિવાસી અધિકારો સંગઠન માટે સતત લડત આપતા આવ્યા છે, જેના કારણે આદિવાસી લોકોના મનમાં તેમના પ્રત્યે ઊંડો આદર અને પ્રેમ છે। આમ આદમી પાર્ટીના નેતાઓએ દાવો કર્યો છે કે રેલીમાં ચૈતર વસાવાના ફોટા અને પોસ્ટરો લઈને આવેલા લોકો કોઈ પક્ષના હોદ્દેદારો કે સંગઠિત કાર્યકરો ન હતા, પરંતુ તેઓ સ્વયંભૂ રીતે જોડાયેલા આદિવાસી સમાજના આમ નાગરિકોના સમર્થકો હતા। તેમણે ભાજપના નેતાઓ પર આક્ષેપો કરતાં કહ્યું કે શાસક પક્ષ પોતાની રાજકીય નિષ્ફળતા છુપાવવાને આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે પોલીસના હથિયારો તરીકે ઉપયોગ કરી રહ્યો છે। તેમણે સ્પષ્ટતા કરી છે કે વિરોધ કરવો અને પોતાના નેતા પ્રત્યે સમર્થન દર્શાવવું એ લોકશાહીનો અધિકાર છે, પરંતુ તેને રાજકીય રંગ આપીને કાવતરું ઘડવામાં આવી રહ્યું છે। આમ દાહોદના ઘટનાએ રાજ્યના રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે। એક તરફ પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે કાર્યવાહીનું સમર્થન કરી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષ અને આદિવાસી સંગઠનો આ ઘટનાને આદિવાસી સમાજના અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ।